હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું શિયાળા માટે ખાસ શક્તિવર્ધક એવા ખજૂરના લાડુ। રેસીપી ફટાફટ બની જાય છે અને સાવ સહેલી છે, તો ફટાફટ રેસીપીની શરૂઆત કરી દઈએ। તો અહીંયા મેં એક વાસણ લીધું છે, તો એમાં 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે। હવે એમાં 100 ગ્રામ જેટલી બદામના ટુકડા અને 100 ગ્રામ જેટલા કાજુના ટુકડા એડ કરી દીધા છે। ધીમા તાપે 5 થી 7 મિનિટ સુધી એને ઘીમાં સાતળી લઈશું, જેથી ખૂબ જ ક્રન્ચી બની જશે અને ખૂબ જ સરસ ટેસ્ટી પણ લાગશે। તો આમાં તમે પિસ્તાના ટુકડા, અખરોટના ટુકડા પણ ઉમેરી શકો છો। મેં ફક્ત કાજુ અને બદામના ટુકડા જ એડ કર્યા છે। તમને મનપસંદ હોય એવા ડ્રાયફ્રૂટ્સ અથવા અવેલેબલ હોય એ ડ્રાયફ્રૂટ્સ તમે એડ કરી શકો છો। મેં અહીંયા 2 ચમચી જેટલા મગજતરીના બી એડ કર્યા છે અને 1 ચમચી જેટલી ખસખસ એડ કરી છે। તમે તરબૂચના બીને સ્કીપ પણ કરી શકો છો અથવા બીજા કોઈ પણ બીજ જેમ કે સનફ્લાવર બીજ છે, પમ્પકિન સીડ છે, એને પણ આમાં એડ કરી શકો છો। હવે સીડ્સ અને ખસખસ બંનેને 2 મિનિટ સુધી સાતળી લીધા છે, તો હવે એને આપણે બહાર કાઢી લઈશું। તો બધા જ ડ્રાયફ્રૂટ્સને આપણે બહાર એક પ્લેટમાં કાઢી લઈએ। તો ડ્રાયફ્રૂટ્સને વાપરતા પહેલાં આવી રીતે ઘીમાં થોડીવાર સાતળવાથી એમાં જે ભેજ હોય છે બહાર નીકળી જાય છે, ક્રન્ચી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે એના એ જ વાસણમાં 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને 500 ગ્રામ જેટલી ખજૂર એડ કરી છે। ખજૂરના બીજને મેં અલગ કાઢી લીધા છે અને પોચો ખજૂર હોવાથી મેં એને કટ કર્યા વગર જ આમાં એડ કરી દીધો છે। તો ખજૂર પાક કે ખજૂરના લાડુ બનાવવા માટે પોચા ખજૂરનો ઉપયોગ કરવો, જેથી એ ખૂબ જ આસાનીથી એકદમ સરસ મેશ થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગશે। હવે અહીંયા પોચો ખજૂર છે, તેમ છતાં એને વધારે પ્રેસ કરવા માટે મેં અહીંયા જે પાઉંભાજીનું મેસર આવે છે ને એનાથી જ એને દબાવ્યું છે। તો કંદોઈ આવી જ રીતે કોઈ પણ વાસણથી દબાવી અને ખજૂરને એકદમ મેશ કરી દે છે। તો અહીંયા આ ટ્રીક વાપરવાથી ખજૂર પાક ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી બને છે। તો હવે આવી રીતે મેસરથી અથવા કોઈ ચમચા વડે એકદમ સરસ ખજૂરને મેશ કરી લઈશું અને 2 મિનિટ સુધી ઘીમાં સાતળી લઈશું। આવી રીતે ઘીમાં સાતળવાથી ખજૂર પાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને વધારે ઘી નાખવાની જરૂરત નથી। 1 થી 2 ચમચી જ ઘી નાખીશું એટલે ખૂબ જ સરસ એવો ખજૂરના લાડુ અથવા ખજૂર પાક બની જાય છે। હવે અહીંયા મેં સરસ રીતે મેશ કરી દીધો છે। ખજૂર એકદમ ઢીલો અને પોચો થઈ ગયો છે અને એકદમ સરસ એકરસ પણ થઈ ગયો છે। તો મેસરમાં ચોટેલા ખજૂરને આવી રીતે આપણે બહાર કાઢી લઈશું અને ત્યાર પછી હવે ચમચા વડે બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો મિત્રો, થોડો પણ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે આપણા ખજૂર છે એને ઘી સાથે સરસ રીતે મેશ અને મિક્સ કરી દીધો છે। તો મિત્રો, અગર તમારી પાસે જે ખજૂર છે એ ઢીલો કે પોચો ખજૂર ના હોય તો પણ જો તમે આવી રીતે ખજૂર પાક બનાવશો તો આવી જ રીતે સરસ મેશ થઈ જશે। હવે મેં ખજૂરના લાડવાને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે અહીંયા 250 ગ્રામ જેટલો માવો એડ કર્યો છે। માવાને મેં છીણી લીધો છે। છીણીને માવો એડ કરવાથી એમાં જે કાંઈ લમ્સ હોય છે એ નીકળી જાય છે અને ખજૂરની સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે। અહીંયા માવો નાખવો બિલકુલ ઓપ્શનલ છે। માવાની જગ્યાએ તમે ટોપરાનું છીણ પણ એડ કરી શકો છો અને ફક્ત ટોપરાનું છીણ ડ્રાયફ્રૂટ્સ નાખી અને આ ખજૂરના લાડવા ખૂબ જ સરસ ટેસ્ટી અને હેલ્ધી બનશે। મારી પાસે અહીંયા માવો હતો એટલા માટે મેં એમાં એડ કર્યો છે, જેથી ખજૂરના લાડુ ખાવામાં એકદમ સરસ ટેસ્ટી બનશે। તો હવે માવા અને ખજૂરને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। તો 2 મિનિટમાં સરસ એવું મિક્સ થઈ ગયું છે અને હવે 2 થી 5 મિનિટ સુધી આવી રીતે મિક્સ કરી અને હલાવતા રહીશું, જેથી માવો છે એ પણ થોડો શેકાઈ જાય। તો ખાંડ કે ગોળ શેનો પણ ઉપયોગ કર્યા વગર આ ખજૂરના લાડુ એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી બને છે। એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। હવે આ પેનને છોડવા લાગ્યું છે। આ મિક્સચર છે એ એકદમ લોટ જેવું બની ગયું છે। તો હવે આની અંદર આપણે ડ્રાયફ્રૂટ્સને એડ કરી દઈશું। હવે ડ્રાયફ્રૂટ્સને એડ કર્યા પછી મેં અહીંયા અડધી ચમચી જેટલો એલચીનો પાવડર એડ કર્યો છે, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે અહીંયા બધું સારી રીતે મિક્સ કરી દઈશું। તમે આની અંદર 2 થી 3 ચમચી જેટલું ટોપરાનું છીણ પણ એડ કરી શકો છો। મેં અહીંયા લાડુડી બનાવી અને ત્યાર પછી ટોપરાના છીણમાં એને કોટિંગ કર્યું છે, એટલા માટે મેં અંદર ટોપરાનું છીણ એડ કર્યું નથી। હવે આવી રીતે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। મિત્રો, ખજૂરના લાડુ એવી વસ્તુ છે જે બગડશે નહીં। તમે ગમે એ માપ લ્યો, તમે ડ્રાયફ્રૂટ્સ આમાં ઓછા વત્તા પ્રમાણમાં નાખી શકો છો। તમને મનપસંદ હોય એવા ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો અને સીડ્સ પણ એડ કરી શકો છો। હવે અહીંયા આપણું જે આ મિક્સચર છે એ બસ 2 મિનિટ સુધી ઠંડુ પડી જાય ત્યાર પછી આવી રીતે એના લાડવા બનાવી લઈશું। મિત્રો, આ લાડુ રોજ એક લાડુ ખાઈ લેવામાં આવે ને તો આખો દિવસ એનર્જી રહે છે। બાળકોને તમે લંચ બોક્સમાં પણ એક લાડુ આપી શકો છો। હવે અહીંયા મેં થોડું નાળિયેરનું છીણ લીધું છે, તો બનાવેલા લાડુને એની અંદર આપણે કોટિંગ કરી દઈશું। તો આવી રીતે બસ કોટ કરવા
ખજૂરનો લાડુ એકદમ સરસ લાગે છે. તો આ શિયાળામાં આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે બધા જ લાડુ એને આવી રીતે બનાવી અને નાળિયેરમાં કોટિંગ કરી લીધા અને ખૂબ જ સરસ એવા બન્યા છે. અને મિનિટોની અંદર જ આ હેલ્ધી અને ટેસ્ટી એવી રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. તો હવે મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.